હું જીતેન્દ્ર પટેલ મારી ચેનલ ઇઝી વે ટુ લર્ન એન્ડ ટીચ વિથ જીટ્સ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમને મારા વિડિયો ગમ્યા હોય તો લાઈક અને શેર કરવાનું જરાય ભૂલશો નહીં અને હા, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આજના એપિસોડમાં આપણે ધોરણ 9 ગણિત જેનું પ્રકરણ નંબર 6 રેખા અને ખૂણાઓ એની ચર્ચા કરીશું, જેનો આજે આવશે ભાગ નંબર 5. મિત્રો, ભાગ 4 ની અંદર ભાગ 3 માં આસન્ન ખૂણાની વાત કરી ગયા છે. ભાગ 4 ની અંદર આપણે પ્રતીક વિધાનોની વાત કરી છે. હવે ભાગ 5 ની અંદર આપણે રેખિક જોડના ખૂણાની ચર્ચા કરીશું. મિત્રો, જો અગાઉના ભાગ ચૂકી ગયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંકમાં ક્લિક કરવાથી તમે જરૂરથી અગાઉના બધા એપિસોડ જોઈ શકશો. ચલો મિત્રો, સૌપ્રથમ આપણે રેખિક જોડના ખૂણાની વાત કરીએ. મિત્રો, રેખિક જોડના ખૂણા વિશે થોડી ચર્ચા તો આપણે કરી જ ગયા છે, છતાં ફરીથી વધુ ચર્ચા આપણે કરીએ. સૌપ્રથમ આપણે એક રેખા દોરીએ. બરાબર મિત્રો, અને આપણે કોઈ એક બિંદુ પરથી આ રેખાના કોઈ એક બિંદુ પરથી બીજું એક કિરણ દોરીએ. બરાબર મિત્રો, તો અહીં જે કિરણનું ઉદ્ભવ બિંદુ એક રેખા પર હોય અને આ પ્રકારના જે ખૂણા બને એ ખૂણાને આપણે રેખિક જોડના ખૂણા તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અહીં આપણે એમ પણ કહી શકીએ કે આસન્ન ખૂણો યાદ કરી લઈએ જરા. બરાબર, અને આસન્ન ખૂણાની અંદર જે આ કિરણ છે, દાખલા તરીકે આને નામ આપીએ O A. બરાબર, અને આ B છે, માની લો આ C છે. આ કિરણ OA છે. એ કિરણ OA ને અહીંયાથી આપણે સીધું કરી દઈએ તો એ કિરણ આપણને અહીં મળી જાય એમ. ઓકે, તો આ OA અહીંથી નીકળી જાય અને એ અહીં મળી જાય આપણને. તો આ ખૂણા પડે એ પણ એ રેખિક જોડના ખૂણા જ છે. ઓકે મિત્રો, હવે આ રેખિક જોડના ખૂણા છે તો આમાં કયા કયા ખૂણા રેખિક જોડના છે? તો બંને ખૂણાનું નામ લખીએ. ખૂણો BOA અને ખૂણો BOC. તો આ રેખિક જોડના ખૂણા છે. ઓકે મિત્રો, એ જ રીતે જો તમે અહીં નામ આપો X Y Z W, તો આપેલી આકૃતિમાં રેખિક જોડના ખૂણા કયા થશે? તો કે ખૂણો XYZ અને ખૂણો XYW. ઓકે, તો આ રીતે રેખિક જોડના ખૂણા લખી શકાય. મિત્રો, રેખિક જોડના ખૂણા માટે એટલું જરૂરથી ધ્યાન રાખજો કે કોઈ એક કિરણ બંને ખૂણામાં કોઈ એક ભુજ સામાન્ય હશે. તો આ બે ખૂણામાં YX ભુજ સામાન્ય છે અને આ બે ખૂણામાં OB ભુજ સામાન્ય છે અને બાકીની બે ભુજ છે YZ અને YW એક રેખામાં છે. બાકીની બે ભુજ OA અને OC એક રેખામાં છે. ઓકે મિત્રો, હવે તમે જુઓ કે જો તમે YX ને ભૂલી જાઓ તો આ સરળ કોણ બની જાય છે. અને સરળ કોણ બને તો એ કેટલા અંશનો હોય છે? 180 અંશનો, જેની વ્યાખ્યા આપણે ભણી ગયા છે. હવે જો તમે YX ને દોરી દો તો મિત્રો, અહીં જે બે ખૂણા બનશે, આ એક ખૂણો અને આ બીજો ખૂણો, તો તમે જોઈ શકશો કે આ બંને ખૂણાનો સરવાળો 180 થશે. એટલે આપણે કહી શકીએ કે રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. ઓકે, તો આપણે અહીં લખી શકીએ રેખિક જોડના
ખૂણાનો સરવાળો 180 થાય છે। અને મિત્રો આપણે યાદ કરીએ કે જે બે ખૂણાનો સરવાળો 180 થાય તે બે ખૂણાને પૂરક ખૂણા કહે છે અથવા પૂરક કોણ કહે છે। એનો અર્થ કે રેખિક જોડના ખૂણા પૂરક હોય છે। રેખિક જોડના ખૂણા પૂરક હોય છે। ઓકે મિત્રો, હવે એને સૂત્ર દ્વારા રજૂ કરીએ તો ખૂણો XYZ વત્તા ખૂણો XYW બરાબર 180 ઓકે। અથવા આમાં જોઈએ તો ખૂણો BOA વત્તા ખૂણો BOC બરાબર 180। તો મિત્રો આ રેખિક જોડના ખૂણા છે। રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 છે। રેખિક જોડના ખૂણા પૂરક હોય છે। મિત્રો આ જ વસ્તુને આપેલા પ્રકરણમાં પૂર્વધારણા 6.1 અને 6.2 સ્વરૂપે પાઠ્યપુસ્તકમાં આપેલ છે। તો મિત્રો ચાલો એ બંને પૂર્વધારણાને આપણે સમજીએ। ચલો મિત્રો, પૂર્વધારણા 6.1 આપણે ચર્ચા કરી ગયા એ જ છે, જે કિરણનું ઉદ્ભવ બિંદુ એક રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા ખૂણા નો સરવાળો 180 થાય છે। જે કિરણનું ઉદ્ભવ બિંદુ એક રેખા પર હોય એટલે આપણે એક રેખા દોરીએ, નામ આપીએ AB। હવે એક જે કિરણનું ઉદ્ભવ બિંદુ એટલે કે આ એક રેખા પર ઉદ્ભવ બિંદુ હોય તેવું કિરણ દોરીએ તો આ કિરણ OC છે, જેનું ઉદ્ભવ બિંદુ એક રેખા પર છે। તેવું કિરણ OC અને રેખા AB થી બનતા ખૂણા AOC અને COB નો સરવાળો 180 થાય છે। એટલે ખૂણો COA વત્તા ખૂણો COB બરાબર 180। એનો અર્થ ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય છે। પૂર્વધારણા 6.2 જો બે આસન્ન ખૂણાનો સરવાળો 180 હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુ એક રેખા બનાવે છે। આપણે બે આસન્ન ખૂણા દોરવાના કે જેનો સરવાળો 180 થવો જોઈએ। મિત્રો આસન્ન ખૂણા એટલે જેમાં એક ભુજ સામાન્ય હોય અને બાકીની બે ભુજ સામાન્ય ભુજની સામસામે હોય, જેની ચર્ચા ભાગ 3 માં આપણે કરી ગયા છે। તો મિત્રો આ બંને વસ્તુ સેમ જેવી છે। બે આસન્ન ખૂણાનો સરવાળો 180 એટલે આપણે એવી રીતે આસન્ન ખૂણા દોરવાના કે સરળ કોણ થવો જોઈએ, અને સરળ કોણ બનાવવો હોય તો સીધી રેખા જ દોરવી પડે બરાબર। ઉદ્ભવ બિંદુમાંથી કિરણ દોરો। ચલો તો આ બે આસન્ન ખૂણા છે જેનો સરવાળો સરળ કોણ જેટલો એટલે 180 થાય છે। તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ, મિત્રો આમાં જુઓ કે આ સામાન્ય છે, સામાન્ય ન હોય તેવી બાજુ એટલે આ બે બાજુ OA અને OB। તો OA અને OB એક રેખા બનાવે છે બરાબર મિત્રો। હવે આ બંને વિધાન તમે જુઓ
કે આની અંદર તમને રેખા આપેલી હતી અને તો પછી આપણે સરવાળો 180 હોય તો અહીં અધ્યાહાર છે બરાબર સરવાળો 180 મિત્રો આની અંદર જુઓ કે જો આસન ખૂણાનો સરવાળો 180 હોય તો પછી એક રેખા બને તો મિત્રો જુઓ આની અંદર જો અને તોની વચ્ચે રેખા હતી અને તો પછી સરવાળો 180 હતો જ્યારે આમાં જો અને તોની વચ્ચે સરવાળો 180 છે અને તો પછી રેખા છે તો મિત્રો યાદ કરો ભાગ 4 માં આપણે આવા વિધાનોની ચર્ચા કરી હતી જેને આપણે પ્રતીક વિધાનો કહીએ છીએ મિત્રો પૂર્વધારણા 6.1 અને 6.2 એ બંને એકબીજાના પ્રતીક વિધાનો છે તો મિત્રો હવે આ રેખિક જોડના ખૂણા ઉપર આધારિત કેટલાક પ્રશ્નોની ચર્ચા આપણે કરીએ કેટલાક દાખલા જોઈએ ચલો મિત્રો રેખિક જોડ ઉપર આધારિત પ્રશ્નો જોઈએ પહેલો છે કે આપેલી આકૃતિમાં ખૂણો AOB બરાબર ખાલી જગ્યા આપેલી આકૃતિમાં આપણને આ રીતે આકૃતિ આપેલી છે AOB બરાબર ખાલી જગ્યા એ તમારે શોધવાનો છે હવે મિત્રો જુઓ કે AOC 100 આપેલો છે હમણાં આપણે વાત કરી ગયા કે AOB અને AOC બંને રેખિક જોડના ખૂણા છે અને રેખિક જોડના ખૂણા હોવાથી એમનો સરવાળો 180 થાય છે એટલે આની અંદર જો આપણે જોઈએ તો ખૂણો AOB વત્તા ખૂણો AOC બરાબર 180 મિત્રો આમ તો મોડે મોડે પણ કરી શકાય આ બેનો સરવાળો 180 થાય એટલે જો આનું માપ શોધવું હોય તો 180 માંથી 100 ને બાદ કરી દો એટલે બાકી કેટલા રહે 80 તો આપણો AOB ખૂણો કેટલો આવશે 80 નો આવશે પણ આપણે ખાલી એ ગણતરી દર્શાવવા પૂરતી દર્શાવીએ તો AOB તમારે શોધવાનો છે AOC 100 બરાબર 180 અહીં લખી શકાય રેખિક જોડ ચાલો હવે AOB શોધવાનો છે બરાબર 100 ને આમ લઈ જાઓ તો 180 100 માટે ખૂણો AOB બરાબર 80 તો આ રીતે ખૂણો AOB સરળતાથી શોધી શકો ચલો મિત્રો બીજો પ્રશ્ન જોઈએ આપેલી આકૃતિમાં એક આકૃતિ આપેલ છે આપણને આપેલી આકૃતિમાં XOY બરાબર 2x XOY બરાબર 2x તથા XOZ બરાબર 3x ઓછા 10 XOZ બરાબર 3x ઓછા 10 તો XOY તથા XOZ ના માપ શોધો એટલે આ બે ખૂણાના માપ શોધવાના છે મિત્રો અહીં જુઓ કે આ બંનેના માપ શોધવા હોય તો તમારે પ્રથમ તો x નું માપ શોધવું પડે અને x નું માપ શોધવા માટે આપણે એક સમીકરણ બનાવવું પડે દેખીતી રીતે આપણે દેખાય છે આકૃતિમાં કે આ બંને પ્રકારના ખૂણા રેખિક જોડના ખૂણા છે અને રેખિક જોડના ખૂણા હોવાથી બંનેનો સરવાળો 180 થાય એટલે અહીં લખી શકાય કે ખૂણો XOY વત્તા ખૂણો XOZ બરાબર 180 કારણ કે બંને રેખિક જોડના ખૂણા છે ઓકે ચલો હવે XOY ની કિંમત મૂકી દો 2x XOZ ની કિંમત મૂકી દો 3x ઓછા 10 બરાબર 180 ચલો 2x વત્તા 3x 5x ઓછા 10 બરાબર 180
બરાબર મિત્રો, યાદ કરો ભાગ 3 ની અંદર આ 5 છે, 3 ની અંદર આ પ્રકારના દાખલાની ચર્ચા આપણે કરી જ ગયા છે. ચલો હવે આમાંથી x શોધીએ. તો x બરાબરની બાજુમાં 180 બેઠા, -10 ને આમ લઈ જાઓ, +10 અને x ની બાજુમાં જે 5 છે એ ભાગાકારમાં જશે, બરાબર 180 + 10 190 ભાગ્યા 5. 190 ને 5 વડે ભાગાકાર કરો તો 38 વડે ભાગ ચાલશે. x બરાબર 38. નો આવડે તો મિત્રો તમે આ રીતે પણ ભાગાકાર કરી શકો, અથવા તમને યાદ હોય તો 6ઠા 7મા 8મામાં ભણીને આવ્યા છે, 5 વડે ભાગવું હોય તો 2 વડે ઉપર નીચે ગુણી નાખો તો 19 દુ 38, 380, 5 દુ 10, મીંડું ઉડી જાય એટલે જવાબ આવે 38. હવે x મળી ગયો તો આપણને આ બંને ખૂણાના માપ મળી જશે. પહેલો ખૂણો XOY, તો XOY બરાબર 2x બરાબર 2 ગુણ્યા x ની કિંમત 38 અથવા 2 કૌંસમાં 38 બરાબર 76. 38 ગુણ્યા 2 76 અને ખૂણો XOZ બરાબર 3x ઓછા 10 બરાબર 3, x ને બદલે 38 ઓછા 10. ઓકે, ચલો હવે શું કરીએ આપણે? તો કે 38 ગુણ્યા 3 કરીશું તો 8 × 2400, 4 વધી 2, 8 × 2400, 4 વધી 2, 3 × 9 ને 2 11, 114 - 10 બરાબર 104. તો મિત્રો આ રીતે આ બંને ખૂણાના માપ પરથી x અને એના ઉપરથી બંને ખૂણાના માપ શોધી શકીએ. તો મિત્રો ખૂબ જ સરળ છે, બેઝિક કોન્સેપ્ટ આટલો જ છે. અને આ સમીકરણ ઉકેલવાની વાત તો આપણે ઓલરેડી ધોરણ 9, 8, 7, 6 માં શીખીને આવેલા છે. ઓકે મિત્રો, ચાલો હજુ વધુ એક્ઝામ્પલ દ્વારા આપણે રેખીય જોડના ખૂણાના દાખલા કરીએ. ખૂણો A, પાંચમો પ્રશ્ન, ખૂણો AOB તથા ખૂણો AOC રેખીય જોડના ખૂણા છે. જો AOB જેમ AOC બરાબર 1/2, તો ખૂણો AOB તથા ખૂણો AOC ના માપ શોધો. મિત્રો તમને યાદ હોય તો ભાગ 3 ની અંદર પણ આવા પ્રશ્નો આપણે ચર્ચા કરી ગયા છે. અહીં તમે જુઓ કે AOB અને AOC રેખિક જોડના ખૂણા છે અને રેખિક જોડના ખૂણા હોવાથી એ બંનેનો સરવાળો 180° થાય. ચલો જુઓ, ખૂણો AOB જેમ ખૂણો AOC 1/2 છે તથા તે બંને રેખિક જોડના ખૂણા હોવાથી તેમનો સરવાળો 180° થાય છે. ઓકે, તો ચલો એના ઉપરથી ખૂણો AOB મળી જશે બરાબર. હવે જુઓ AOB નો જે ગુણોત્તર છે એ કેટલો છે? 1. તો 1 ગુણોત્તર છેદમાં આ બેનું ટોટલ 1 + 2 3 ગુણ્યા કુલ સરવાળો 180. મિત્રો આ પ્રકારના દાખલા ભાગ 3 માં પણ આપણે ચર્ચા કરી ગયા છે. AOB ના ભાગે 1, બંનેનું ટોટલ 3, કુલ 180. હવે એનો ભાગાકાર કરીએ
6 ટાળી 18 બરાબર 60 એકા 60, તો AOB ખૂણો 60 અંશ આવશે. ચાલો હવે શોધીએ આપણે AOC. તો ખૂણો AOC બરાબર, ચલો AOC ના ભાગે 2 આવશે ભાગ્યા ટોટલ 3 ગુણ્યા કુલ 180, 6 ટાળી 18, ચલો 2 ગુણ્યા 60 120, તો ખૂણો AOC 120, બંનેનું ટોટલ કરો 180 થવું જોઈએ, એટલે આપણો જવાબ સાચો છે. ચલો મિત્રો, છઠ્ઠો પ્રશ્ન છે કે આપેલી આકૃતિમાં જો xmy 110 તો pmz બરાબર ખાલી જગ્યા. જો આકૃતિમાં આવું કંઈક આપેલું છે, જો તમે આને ભૂલી જાઓ વચલી લાઈન, તો આ રેખિક જોડના ખૂણા છે. એની અંદર xmy 110 છે. જો 110 હોય તો આ ખૂણો જે છે રેખિક જોડ હોવાથી 70 થાય. અને આપણે જે શોધવાનો છે pmz, તો pmz આપણે તો આ ખૂણો શોધવાનો છે બરાબર. હવે તમે જુઓ કે આખો 70 નો છે, આ બે સમાન ચિહ્ન છે, જેથી MP જે છે એ xmz નો દ્વિભાજક છે, અને દ્વિભાજક હોવાથી બે સરખા ભાગ કરે એટલે આ 70 છે, તો આ ખૂણો કેટલો આવશે 35 અંશ. તો મિત્રો જવાબ આવશે 35 અંશ. પરંતુ આપણે એના માટે ગણતરી દર્શાવવી પડે. જો ટૂંકો પ્રશ્ન હોય તો તમે ડાયરેક્ટ આવી રીતે લખી દો તો પણ ચાલે, અને જો 2 માર્કનો પ્રશ્ન હોય તો ગણતરી બતાવવી પડે. પહેલી ગણતરી 70 ની બતાવવી પડે. 70 એટલે રેખિક જોડના ખૂણાની ગણતરી બતાવવી પડે. તો પહેલી ગણતરી બતાવીશું કે ખૂણો xmy અને xmz રેખિક જોડના ખૂણા છે. ખૂણો xmy વત્તા ખૂણો xmz બરાબર 180, કારણ રેખિક જોડ. ચલો xmy 110 વત્તા xmz બરાબર 180, 110 ની બાજુ પલટ કરાવો તો xmy z બરાબર 180 ઓછા 110 ખૂણો xmz બરાબર 70. ઓકે, ચલો એ ગણતરી થઈ ગઈ. હવે 35 ની ગણતરી બતાવવી પડે અને એના માટે દ્વિભાજકનો ઉપયોગ કરવો પડે. કોણ છે દ્વિભાજક? MP. કોનો દ્વિભાજક છે? xmz. એટલે હવે ખૂણા xmz નો દ્વિભાજક MP છે, અને MP દ્વિભાજક હોવાથી pmz નું માપ xmz કરતા અડધું થશે. એટલે pmz બરાબર અડધું એટલે 1/2 xmz બરાબર 1/2 ગુણ્યા xmz નું માપ 70 ભાગ ચલાવીએ 35 દુ 70 બરાબર 35 અંશ. તો મિત્રો આ રીતે આને પણ ખૂબ જ સરળતાથી ગણી શકાય. તો મિત્રો આશા રાખું છું કે રેખિક જોડના ખૂણા ઉપર આધારિત જે કોઈ પ્રશ્ન પૂછાશે તે તમે કરી શકશો. ચાલો હવે હોમવર્ક માટે કેટલાક પ્રશ્નો લખો છો, જે આપ સૌએ જાતે પ્રયત્ન કરવાનો છે. તો મિત્રો અહીં બોર્ડ ઉપર મેં 4 પ્રશ્નો લખ્યા છે. એ 4 પ્રશ્નો તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે મિત્રો, તો આશા રાખું છું કે તમને આમાં રેખિક જોડના ખૂણામાં સમજ પડી ગઈ હશે. હવે પછી મિત્રો નવા એપિસોડમાં ફરી મળીશું આસન ખૂણાની વાતો સાથે. બરાબર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.